લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા રાજકોટ પહોંચેલા કોંગ્રેસના પરેશ ધાનાણીએ પહેલી પત્રકાર પરિષદમાં જ ભાજપ અને પરસોત્તમ રૂપાલા ઉપર અનેક સવાલ ઉઠાવ્યા। પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ટકી રહેશે કે નહીં તેના પર પણ ધાનાણીએ આશંકા વ્યક્ત કરી। ભાજપમાં આંતરિક વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યાનો દાવો કરવાની સાથે જ ધાનાણીએ ભાજપમાં પક્ષના પાયાના કાર્યકર્તાઓને અપમાનિત કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના આક્રોશને પરોક્ષ રીતે મુદ્દો બનાવી ધાનાણીએ રૂપાલા અને ભાજપ બેન દીકરીઓનું સન્માન ન કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો। સાથે જ રૂપાલાના નિવેદનને વર્ગ વિગ્રહ કરવાનું આયોજન હોવાનો પણ ધાનાણીએ પરોક્ષ રીતે આરોપ લગાવ્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે, તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે શું કામે, આ રંગીલા રાજકોટના આંગણે શું કામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે।